નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ પટેલ. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની નવી ટીમે પદભાર સંભાળી લીધો છે. હવે આગામી દિવસોમાં જગદીશ વિશ્વકર્માની ટીમ એ સમગ્ર ગુજરાતને ધમરોડીને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને વધુ મજબૂત કરવાના ધ્યેય સાથે ગ્રાઉન્ડ ઝીરો ઉપર ઉમટી પડશે. ત્યારે છોટાઉદેપુરના માજી સાંસદ ગીતાબેન રાઠવાને પણ ભારતીય જનતા પાર્ટી પ્રદેશની આ નવી ટીમમાં ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી મળી છે. ત્યારે આજરોજ છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે નવનિયુક્ત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ગીતા રાઠવાનો સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે સાંસદ જસુ રાઠવા, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ઉમેશ રાઠવા, જિલ્લાના ધારાસભ્યો રાજેન્દ્રસિંહ રાઠવા, જયંતિ રાઠવા, પૂર્વ મંત્રી નારણભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકા પટેલ સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના વિવિધ મોરચાના પ્રમુખ, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ગીતાબેન રાઠવાએ ઉપસ્થિતોને સંબોધન કરતા જણાવ્યું હતું કે તેઓ આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અપાયેલ કાર્યોનું પ્રામાણિકતાથી નિર્વહન કરશે. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા મારી ઉપાધ્યક્ષ તરીકેની નિમણૂક થઈ છે, મને જવાબદારી સોંપી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અને રાષ્ટ્રીય મોવડી મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારી કામગીરી, પાર્ટીમાં જવાબદારી અને જે ચૂંટાઈને હું કામ કર્યું છે અને પાર્ટીએ મારી નોંધ લીધી અને મને જે જવાબદારી મળી છે એને હું સુપેરે પાર પાડીશ. આવનાર દિવસોમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પણ આવી રહી છે. અમે સૌ સાથે મળીને આ ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો તમામ જગ્યાએ ભગવો લહેરાય એવું અમે સૌ સાથે મળીને કામ કરીશું. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.